ગુજરાતમાં દેશીનું ટ્રેન્ડ જોરમાં વધી રહ્યું છે તો મેં વિચાર્યું કે તમારી મુલાકાત એક ખાસ વ્યક્તિ સાથે કરાવીએ. વિચાર્યું કે તમારો ટાઈમ પાસ પણ થઈ જાય અને અમારી ટીઆરપી પણ વધી જાય. ચાર દર્શકો, સ્વાગત છે તમારું સવાલ પે સવાલમાં. હું છું તમારો લાડકવાયો જેપી એકલો. તો હવે આગળ વધીએ. તમારી વચ્ચે એવી હસ્તીને લાવવા જઈ રહ્યા છે જેને યુટ્યુબ દ્વારા દેશી કન્ટેન્ટનો ડાયરિયા પૂરા દેશભરમાં ફેલાયો છે. પ્લીઝ વેલકમ મિસ્ટર મસ્તીજોનવાળા. આ ભાઈ હજુ આયા નથી એટલે રે આ ભાઈ મજા આવતા જશે. આવું થોડી હોય યાર. આવો બેસો. આપણી સમક્ષ જોડાઈ ગયા છે મિસ્ટર મસ્તીજોનવાળા. ગુજરાતી કન્ટેન્ટ દ્વારા ગુજરાતની ધરતીને આખી હલાવી દીધી છે. તો રહ્યો તમારો યુટ્યુબનો સફર. 1 2 3 માઇક ટેસ્ટિંગ ભાઈ આ શું કરો છો? માઇક ચેક કરવું. સોરી એ દરિયા બોલે તો એક નંબર એટલે કે માં કેવું નસીબ સામે મહેનતનો ઘંટો એ ના આવે. આપણા નસીબમાં પ્રસિદ્ધિ લખી દી થઈ ગયા ફેમસ. તમારું કેવું એવું હોય છે કે નસીબનું વધારે મહત્વ હોય છે. આમ તો નસીબનું કઈ ના આવે. આપણે રાખી હતી મહેરબાની બાદા એટલે આગળ આવ્યા છે. જોઈ દર્શક મિત્રો, તો નસીબ કરતા આગળ માતાજીની બાધા છે. તમે દેશી કન્ટેન્ટને આટલું એ ઉભા રહો. તમારા ઘેર કોઈ મહેમાન આવે તો તમે ચા પાણીનો ભાવ પૂછો કે નહીં યાર? સાહેબને ચા પાણી કઈ આપો. તમે દેશી કન્ટેન્ટને આટલું બધું મહત્વ કેમ આપો છો? દેશી is the દેશી, not દેશી. There I invented your દેશી. પડી ગઈ ખબર અમને. પડી ગઈ ખબર હો. તમે દેશી કન્ટેન્ટને કેમ આટલું મહત્વ આપો છો? ખબર પડી ગઈ ને. આપણે થોડું જ બોલીએ. જો વધારે બોલીએ તો કોન્ટ્રોવર્ઝન થઈ જાય. પછી ફેન્સને ખોટું લાગી જાય. આગળ વધીએ. તમારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? છોકરી માં હોઈ શકે, છોકરી બેન હોઈ શકે, માની બેન માસી હોઈ શકે, પણ ગર્લફ્રેન્ડ ના હોઈ શકે. ગર્લફ્રેન્ડ, છોકરી, મિત્ર ના હોઈ શકે. તમે રહેવા દો. તમે આ સવાલ જ ખોટો કર્યો છે. પછી ફેન્સને ખોટું લાગી જશે. તો સવાલ ક્વેશ્ચન, તમારો શોખ શું છે? ये हुई ना कुछ मर्दों वाली बात. लाइव ऊपर. शौक बहुत बड़ी चीज है. तुमको तो શું કામ? शायरी याद आई है. લે ભાઈ શાયરી ગઈ મહાફળા, પણ તુમકો શું કામ? वो ऊपर तो शायरी यार. ખૂણો ખાલી હતો એટલે ઠોકી નાખ્યું. ખૂણો ખાલી હતો એટલે ઠોકી નાખ્યું. પાછળ હતું તો બસ કે લગેજ બને તો પાછળ મુશ્કેલી ને આવત. પોપોટ લખી નાખ. આવતા વિડીયોમાં કામમાં આવજે આપડા. રહી ગયો હું. તમારામાં એક્ટિંગ સ્કિલ કઈ રીતે આવી? એક્ટિંગમાં પહેલી વાત તો છે એક્ટિંગ તો કઈ છે જ નહીં. એક્ટિંગમાં પહેલા તમને તમારી શરમ બગાડવી પડે. તો તમે તમારી શરમ કઈ રીતે બગાડી? મને તો શરમ હતી જ નહીં. હું પહેલેથી બાથરૂમમાં નાતો જ નતો. બહાર બધાની સામે જ નાતો ખુલ્લામાં. તો આગળ વધીએ. તમારો પહેલો એવો વિડીયો કયો હતો જે ફેમસ થયો હતો? વિડીયોમાં એવું હતું કે હું મીનાવાડા દર્શન કરવા જતો. ત્યાં પબ્લિક વધારે હતી. તો એ પબ્લિકે બધાએ મને માર્યો. તેમાંથી એક શખ્સ હતો એને મારો એ વિડીયો શૂટ કર્યો. એ વિડીયો યુટ્યુબ પર ચડાવી દીધો અને માતાજીની દયાથી હું વાયરલ થઈ ગયો અને હું ફેમસ થઈ ગયો. સ્કિલ તો આપણી જોડે બહુ બધી છે, પણ બે છે ને, બે એ વધારે મહત્વની છે. એક છે ડાન્સિંગ અને એક છે સિંગિંગ. પણ શકો છો? હાસ તો વળી બતાવું. બતાવવાનું જ હોય ને યાર. આવજો મારી હાથો વાલી ડા પરવેલી આવજો મારા વાલમાની વાત. અલ્યા ભાઈ રહેવા દે, ભૂંડા લાગો છો ભૂંડા. શું બોલ્યો તમે? મને ભૂંડો બોલ્યા? કઈ રીતે? આઈ એમ સેલિબ્રિટી. ઓર બેજતી આ તો નાગી કહેવાય. તમે એક તો મને અહીંયા પેમેન્ટ નથી આપ્યું, પૈસા બી નહીં આપ્યા.
ભૂલો કીધું ખબર છે દેશીમાં મારું કેટલું માન છે યુટ્યુબ મારા ભગવાન છે અને મને દીક્ષિત બોલ્યો જેથી લો રાખો તમારું વિચારવું પડે બીજા કોઈનું ઇન્ટરવ્યુ લેવું છે? ઇન્ટરવ્યુ ની માનો ટાંગો નહીં લેવું કોઈનું ઇન્ટરવ્યુ ચાલ હટ